मॉर्निंग ધોરણ 10 ગણિત ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર। આજે ચેપ્ટર 14નો આપણે ત્રીજો ભાગ, જેની અંદર આપણે મધ્યસ્થ, એના સાદા અને ખુટ્ટી આવૃત્તિવાળા દાખલા જોઈશું। ત્યારબાદ સંચય આવૃત્તિ વક્ર, જે આ વર્ષે માર્ચ 2020ની અંદર આ મધ્યસ્થની કિંમત એ સંચય આવૃત્તિ વક્ર પરથી શોધવાની 2 ગુણની પૂછાઈ હતી, બરાબર। તો આ 14.3 અને સ્વાધ્યાય 14.4 આજે આપણે ભણીશું। મધ્યસ્થ આપણે પહેલાં સૂત્ર જોઈએ તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ, જે આપણે અગાઉના ધોરણમાં ભણતા આવ્યા છે। સૌપ્રથમ તો આવૃત્તિને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હોય છે। ત્યારબાદ એ અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય આવૃત્તિની, તો એનો મધ્યસ્થ સૂત્ર આ પરથી શોધાય કે મધ્યસ્થ m બરાબર n+1/2 મું અવલોકન। દાખલા તરીકે આપણે 5 વિદ્યાર્થીઓના ગણિતમાં ગુણ લીધા। સૌપ્રથમ તો તેને ચડતા ક્રમમાં ગોઠવ્યા, અને ચડતા ક્રમમાં ગોઠવ્યા તો 5 ગુણ હોય તો વચ્ચે મધ્યમાં હોય તેને મધ્યસ્થ કહેવાય। એટલે આપણે સાદી સરળ રીતે શોધી શકીએ અને સૂત્રની રીતે પણ શોધી શકીએ કે n એટલે કે કુલ અવલોકન, તો અહીંયા 5 અવલોકન છે એટલે 5+1/2 મું અવલોકન, તો 6/2 એટલે કે ત્રીજું અવલોકન। તો ત્રીજું અવલોકન અહીં આપેલું છે 35, બરાબર, એટલે આપણને 35 મળે છે। હવે જો અવલોકન યુગ્મ બેકી સંખ્યામાં હોય તો સૂત્ર આવે મધ્યસ્થ બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન બાય 2। હવે આપણે બેકી સંખ્યા એટલે કે 6 વિદ્યાર્થી લઈએ તો 6 વિદ્યાર્થીના ગણિતમાં ગુણ અહીં આપેલા છે, તો મધ્યમાં 2 આવૃત્તિ આવવાની છે, બરાબર, 2 અવલોકન આવવાના છે। તો એનું સૂત્ર 6 કુલ વિદ્યાર્થી હોવાથી 6 અવલોકન હોવાથી 6/2 મું અવલોકન વત્તા 6/2 + 1 મું અવલોકન બાય 2, એટલે કે ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન ભાગ્યા 2, તો ત્રીજું અવલોકન 35 છે, ચોથું અવલોકન 40 છે, ભાગ્યા 2 એટલે 75/2 37.5 આવે છે। આ બે સૂત્ર અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થના હતા। હવે આપણે જે ભણવાના છે તે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ, તો અહીં કુલ અવલોકન આપણે n લઈએ તો n/2 n/2 થી તરત મોટી સંચય આવૃત્તિવાળા વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવાય। આપણે દાખલાની અંદર સરળતાથી ભણી શકીશું। હવે એમાં આ સૂત્ર યાદ રાખવાનું, સૂત્ર આવડશે વિદ્યાર્થી મિત્રો તો તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલા આવડશે। હવે મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 - CF/F × h સૂત્ર યાદ રાખવું જરૂરી છે। અહીં l એટલે કે મધ્યસ્થ વર્ગની અધોસીમા, n એટલે કુલ અવલોકન, CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h એટલે વર્ગ લંબાઈ। હવે સંચય આવૃત્તિ એટલે શું તે આપણે ભણીએ તે પહેલાં આપણે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ, જે 1 માર્કના ગુણમાં પૂછાયા કરે છે, 1 માર્ક્સમાં આવે જ છે, તે આ સૂત્ર પરથી આપણે મેળવી શકીએ કે કોઈ પણ 2 અવલોકન આપેલા હોય, સ્થિતિના માપ આપેલા હોય તો આપણે ત્રીજું શોધી શકીએ। તો બહુલક બરાબર 3 મધ્યસ્થ - 2 મધ્યક, એટલે કે સૂત્ર આવશે z બરાબર 3m - 2x બાર। આ સૂત્ર ખાસ યાદ રાખવું। વર્ગીકૃત માહિતીના માટે સંચય આવૃત્તિ આપણે જોઈએ તો માહિતીમાં આપેલ વર્ગની આવૃત્તિ તથા તે વર્ગની આગળના વર્ગોની આવૃત્તિના સરવાળાને તે વર્ગની ઉર્ધ્વસીમાથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહેવાય। તે જ રીતે જો આપેલા વર્ગની આવૃત્તિ તથા તે વર્ગની પછીના તમામ વર્ગોની આવૃત્તિના સરવાળા લઈએ તો અધોસીમાથી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહેવાય। હવે આ બે વ્યાખ્યા ઉદાહરણ સાથે તમને આ દર્શાવું છું કે દાખલા તરીકે તમને આ પ્રકારનો વર્ગ આપેલો છે અને આ પ્રકારની આવૃત્તિ આપેલી છે, તો થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ કોને કહેવાય? આ અહીં, બરાબર, કે થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો થી ઓછામાં આપણે લેવાની છે ઉર્ધ્વસીમાથી ઓછા। ઉર્ધ્વસીમા એટલે કે આ 10,
આમાં 20, આમાં 30, આમાં 40 અને આમાં 50. તો ઉર્ધ્વ સીમા આપણે લેવાની છે 10, 20, 30, 40, 50થી ઓછા. બરાબર. થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ ફરીથી કહી દઉં કે ઉર્ધ્વ સીમાથી ઓછા. તો 10થી ઓછા કોણ દેખાય છે? 8, એટલે પ્રથમ 8. 20થી ઓછા કોણ દેખાય છે? તો 20થી ઓછા 8 વત્તા 15 એટલે 23. પછી 30થી ઓછા, તો આમાં 30થી ઓછા કોણ દેખાય છે? 8 વત્તા 15 વત્તા 18 એટલે કે આ બેનો સરવાળો તો 23 આપેલો જ છે, એટલે 23માં ડાયરેક્ટ 18 ઉમેરી દીધા એટલે 41. 40થી ઓછા, તો 40થી ઓછા છે 8 વત્તા 15 વત્તા 18 વત્તા 6, બરાબર, એટલે આવશે 47. પરંતુ આગળનો સરવાળો 1થી 4નો 41 છે, એટલે 41માં 6 મેળવ્યા એટલે 47. એ રીતે પણ આપણે કરી શકીએ. એ જ રીતે છેલ્લું 50થી ઓછા, તો અહીંયા 50થી ઓછા તમામ આવે, એટલે આ તમામનો સરવાળો આવે છે 50. એટલે આ જે આવૃત્તિ છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. અને આ આવૃત્તિ 8, 23, 41, 47, 50 એને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહેવાય. થી વધુ પ્રકારની એટલે કે અધઃ સીમાથી વધુ પ્રકાર, તો આ પહેલામાં લેવાનું છે 0થી વધુ, બીજામાં લેવાનું છે 10 કે 10થી વધુ, ત્રીજામાં 20 કે 20થી વધુ, ચોથામાં 30 કે 30થી વધુ અને પાંચમામાં 40 કે 40થી વધુ. તો અહીંયા 0 કે 0થી વધુ કોણ? આ બધા જ છે, બરાબર. એટલે સૌ પ્રથમ 50 આવે. પછી 10 કે 10થી વધુ, તો અહીંયા 10 કે 10થી વધુ આ બધા છે, એટલે કે આ બધા છે તો 50, આ ટોટલ 50 છે, તો 50માંથી 8 જતા રહે, બરાબર. એટલે 50માંથી 8 બાદ કરો એટલે 42. પછી 20થી ઓછા, 20થી ઓછા આ 3 આવશે, એટલે આ 3નો સરવાળો, એટલે કે આપણને આ બે બાદ કરવા પડશે. તો આ બે બાદ કરવાના, એટલે કે 42માંથી 15 જાય તો 27. તે જ રીતે 30થી વધુ, તો 30થી વધુ આવશે 6 વત્તા 3, એટલે કે આ કુલ 50 છે, એટલે કે આ 3ને બાદ કરવાના, એટલે કે 27માંથી 18 જાય તો 9. અને એ 40 કે 40થી વધુ, તો 40થી વધુ આ જ છે 3, એટલે છેલ્લે આવશે 3. એટલે આમાં ઉતરતા આપણે આ રીતે 50, 42, 27, 9, 3 આ રીતે ઉતરતા ક્રમમાં આવશે, જ્યારે આ ચડતા ક્રમમાં આવશે. ખ્યાલ આવી ગયો? એકદમ સરળ છે. ફરીથી એકવાર તમે જોઈ લેજો. હવે સંચય આવૃત્તિ વક્ર, તેની આલેખીય રજૂઆત. હવે સૌપ્રથમ તો સંચય આવૃત્તિ વક્રનું બીજું નામ છે અજાયું, અથવા એને અજીવ પણ કહેવાય છે, બરાબર. એટલે અજાયું શબ્દ આવે એટલે કે સંચય આવૃત્તિ વક્ર. હવે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર, તો એક્સ અક્ષ પર આપણે લેવાની છે વર્ગની ઉર્ધ્વ સીમા. આગળના કોષ્ટકમાં જોયું ને તે, બરાબર. અહીંયા ઉર્ધ્વ સીમા લેવાય અને વાય અક્ષ પર લેવાય સંચય આવૃત્તિ. આ વાય અક્ષ પર સંચય આવૃત્તિ લેવાની છે, એટલે ઉર્ધ્વ સીમા અને સંચય આવૃત્તિ આ બેને ભેગા કરીને આપણે આ રીતનો આલેખ આવશે, જે નાનેથી મોટા પ્રકારનો આ રીતનો આલેખ, જેને થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર કહીએ, એ આપણે સ્વાધ્યાય 14.4માં ફરીથી જોઈશું. હવે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર, તો તેની અંદર એક્સ અક્ષ પર અધઃ સીમા લેવાય. થી વધુમાં અધઃ સીમા, થી ઓછામાં ઉર્ધ્વ સીમા. MCQમાં આવે છે વાય અક્ષ પર સંચય આવૃત્તિ લેવામાં આવે છે. અહીં વાય પર સંચય આવૃત્તિ અને એક્સ પર અધઃ સીમા. અહીં મોટેથી નાનું, એટલે આ રીતનો આલેખ દોરાશે, બરાબર. હવે આવા પ્રકારનો દાખલો આપણને માર્ચ 2020માં આવેલો, કે આવી આકૃતિ આપેલી હતી અને મધ્યસ્થ પૂછેલું હતું. તો જો બંને પ્રકારના આલેખ, એટલે કે અજાયું એક જ આલેખ પર દોરવામાં આવે, તો બંનેનું જે છેદબિંદુ છે એ છેદબિંદુના એક્સ યામને મધ્યસ્થ કહેવાય. એટલે કે આ થી વધુ અને આ થી ઓછા પ્રકારના આલેખ બંને આ બિંદુમાં છેદે છે, તો આનો એક્સ યામ એટલે એક્ઝેક્ટ નીચે એક્સ અક્ષ પર, તો અહીંનો એક્સ યામ જે આવે છે, અહીંયા જે કિંમત મળે છે તેને મધ્યસ્થ કહેવાય છે. મધ્યસ્થની કિંમત આ વખતે પૂછાઈ હતી, બરાબર. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 14.3. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ બતાવે છે. તો માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધવાનો છે, પણ અહીં મેં મધ્યસ્થ શોધ્યો છે. મધ્યક અને બહુલક એકદમ સરળ આપણે ભણી ગયા છે, તે તમે ચોક્કસ કરશો. તો આપણે મધ્યસ્થ જોઈએ. આ પણ આગળની જેમ એકદમ સહેલું છે.
આપણે કોષ્ટકમાં મધ્યસ્થમાં તો સૌથી સહેલું 3 જ ખાના બનાવવાના. આ પહેલું ખાનું અને બીજું ખાનું તો આપણને રકમમાં આપેલું જ હોય, પહેલું વર્ગ અને બીજું આવૃત્તિ. હવે ત્રીજામાં આપણે માત્ર સંચય આવૃત્તિ લેવાની છે, તો સંચય આવૃત્તિ એકદમ સહેલી. પ્રથમ 4 તો પ્રથમ 4 લખી દીધી, પછી 2નો સરવાળો 4 + 5 9, પછી 3નો સરવાળો 3 એ 3નો સરવાળો તો 9 ઓલરેડી 2નો સરવાળો છે એટલે 9માં 13 ઉમેરી દેવું એટલે 22. પછી 22ની અંદર આ વધારેના 4નો સરવાળો તો 22ની અંદર 20 ઉમેરી દેવું એટલે 42. પછી આ 5 એ 5નો સરવાળો તે 5માં, બરાબર. અહીં આ 42 એ 4નો સરવાળો હોવાથી બેઠું લખી દીધું અને એની અંદર 5મું ઉમેરું 14, બરાબર. આ 14 ઉમેરી દીધા એટલે 56. પછી છઠ્ઠામાં 6 એ 6નો સરવાળો તો 6 એ 6નો સરવાળો આવશે 64 અને છેલ્લામાં બધાનો જ સરવાળો તો તે આવશે 68. અને જોઈ લેવું કે આ ટોટલ n, આ જે આવૃત્તિ છે આવૃત્તિનો સરવાળો n કહેવાય, તો n 68 છે તો અહીં 68 આવી જાય તો તમારો આ કોલમ સાચી, એટલે કે સંચય આવૃત્તિ સાચી. ફરીથી સંચય આવૃત્તિ એટલે પ્રથમ બેઠું, 2નો સરવાળો બીજામાં, 3નો સરવાળો ત્રીજામાં, આ 4 એ 4નો સરવાળો ચોથામાં, એ જ રીતે 5 એ 5નો સરવાળો પાંચમામાં, 6 એ 6નો સરવાળો છઠ્ઠામાં અને 7 એ 7નો સરવાળો સાતમામાં. આ રીતે સંચય આવૃત્તિ શોધાય છે. હવે મધ્યસ્થ શોધવું હોય તો સૌ પ્રથમ n લેવાનો, કે n અહીં n કેટલા છે 68, તો આપણે n લીધા 68, તો n પરથી આપણે શોધીએ n/2 તો 68/2 કોણ આવે છે 34, બરાબર. તો આ સંચય આવૃત્તિમાં જોવાનું કે 34થી તરત મોટી કોણ છે, તો 34થી તરત મોટી 42 છે, બરાબર. 22 એ નાના છે તો 34થી તરત મોટી 42 છે. એટલે આ 42 પર તમારે 42વાળા ખાનામાં ગોળ રાઉન્ડ કરી દેવાનો. આ રીતે જે પીળી લાઈન જે હાઇલાઇટ કરી છે ને તે રીતે આમ ગોળ લાઈન કરી દેવાની, બરાબર. પરીક્ષામાં કે આ મધ્યસ્થ વર્ગ કહેવાય, બરાબર. ફરીથી n 68 છે એટલે n/2 34 આવે, એટલે આ ખાનામાં જોવાનું કે 34ની મોટી સંખ્યા કોણ છે 42, તો એ 42વાળી લાઈનને ગોળ રાઉન્ડ કરી દેવાનો. આ છે આપણો મધ્યસ્થ વર્ગ. એમાં એકદમ સહેલું છે, આ જે મધ્યસ્થ વર્ગ છે તે 125થી 145 થાય, જેમાં આ 125 તે L થવાનું, L, બરાબર, અધસીમાં. પછી આ 20 તે એનો F થવાનો આવૃત્તિ. અને જે આ 42 છે 42 નહીં લેવાનું, પરંતુ એની ઉપરનાને લેવાનું CF, એટલે 22 આવશે CF. એટલે ધ્યાન રાખજો તમારે કોષ્ટકની અંદર જ n/2 એટલે 34 કરતાં મોટી છે 42, તો તેને આ રાઉન્ડ કરી દીધું. આ રાઉન્ડમાં પહેલાંને L, બીજી લાઈનમાં F અને ત્રીજી લાઈનમાં ઉપરનાને CF, આટલું જ લેવાનું છે. અને આ n છે, બરાબર. આ જે હાઇલાઇટ કરી છે યલો તેટલું જ યાદ રાખવાનું છે, એટલે સૂત્ર આવડે તો અંદર કિંમત મૂકતા આવડે. એટલે જુઓ મધ્યસ્થ વર્ગની તો 125થી 45 આવ્યો. પછી વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ ખાસ યાદ રાખવાની, 85માંથી 65 બાદ કરો 20, 105માંથી 85 બાદ કરો 20, એટલે વર્ગ લંબાઈ h બરાબર 20. વર્ગની અધોસીમા L, તમને અગાઉ કીધું તેમ 125, પછી વર્ગની આવૃત્તિ F, બરાબર 20 અને CF તે ઉપરની લેવાની 22, આટલું જ કરવાનું છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો આટલું. આ સૂત્રમાં ખાલી કિંમત મૂકો, સૂત્ર યાદ રાખો. અંદર Lની કિંમત, n/2ની કિંમત 34, CFની કિંમત 22, Fની કિંમત 20 અને Hની કિંમત 20 મૂકો, બરાબર. એટલે આટલી કિંમત મૂકો તો 125 વત્તા 34માંથી 22 જાય, 12/20 ગુણ્યા 20, સાદુરૂપ આપો એટલે 12, એટલે મધ્યસ્થ આવશે 137. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને જોયું હશે કે માત્ર કોષ્ટક આટલું રચો એટલે 1 માર્ક્સ. પછી આમાં n/2 કરતાં તરત મોટી જોઈ લેવો, એટલે કે આ લાઈન 42વાળી લાઈન તે થાય તમારો મધ્યસ્થ વર્ગ. તેમાં આ L, આ F, આ CF ઉપરની CF અને આ છે n. આટલું જ જોઈએ છે આપણને, બરાબર. h તો આપણે વર્ગ લંબાઈ શોધી શકીએ બાદ કરીને, બરાબર. એટલે આટલી કિંમત મૂકો અને સૂત્ર મૂકીને જવાબ મેળવો. હવે બીજો દાખલો આપણને આપેલો છે જે ખૂટી આવૃત્તિ છે, એટલે કે x અને y શોધવાનો છે,
બરાબર. તો ખોટી આવૃત્તિ શોધીએ. હવે ખોટી આવૃત્તિ આપેલી હોય ને ત્યારે આપણને n આપેલો હોય, તો n આપેલો છે 60, કુલ આવૃત્તિ આપી દીધેલી હોય 60, અને બીજું આપેલું હોય મધ્યસ્થ આપેલો હોય, તો અહીંયા મધ્યસ્થ આપેલો છે 28.5. તો આમાં ખાલી આટલો જ યાદ રાખવાનું કે મધ્યસ્થ 28.5, તો એ 28.5 શામાં આવે? આમાં આવે. બરાબર. એટલે ડાયરેક્ટ જ આને લખી દેવાનો કે આ છે મધ્યસ્થ વર્ગ. ચાલો, પહેલી લાઈન તો આપણે આપેલી જ છે, બીજી લાઈન પણ આપેલી છે. હવે આવૃત્તિની અંદર પહેલું બેઠું, 2નો સરવાળો બીજામાં, 3 એ 3નો સરવાળો ત્રીજામાં, 4 એ 4નો સરવાળો ચોથામાં, 5 એ 5નો સરવાળો પાંચમામાં, 6 એ 6નો સરવાળો છઠ્ઠામાં. બરાબર. આ તમને આ સરવાળો દેખાય છે. હવે જ્યારે x અને y શોધવાના હોય ત્યારે આ બધું જ આપણે લઈ લીધું કે n બરાબર 60 આપેલા જ હોય, એટલે કે n/2 30 મળી જાય. બરાબર. હવે આપણે મધ્યસ્થ વર્ગ કેવી રીતે શોધીએ? તો મધ્યસ્થ આપણને આપેલો જ છે 28.5, એટલે ઓલરેડી 28.5 આમાં આવે, એટલે આને આપણે રાઉન્ડ કરી જ દેવાનો કે આ છે આપણો મધ્યસ્થ વર્ગ. તો પહેલામાં આવશે L, બીજામાં આવશે F, ત્રીજામાં ઉપરની આવશે CF, જે લાઈન છે તેની ઉપરની લઈ લેવાની CF, અને આ છે n. લેવાનું તો આટલું જ છે. બરાબર. ભલે x અને y શોધવાનો હોય. એટલે આપણે લઈ લીધું આ L, આ F, આ CF અને આ n. હવે ખોટી આવૃત્તિમાં કરવાનું શું? આનો સરવાળો લેવાનો. તો આનો સરવાળો આપણને મળે છે 60, પરંતુ x અને yમાં જો સરવાળો લઈએ તો તે સરવાળો મળે છે 45 + x + y, એટલે કે આ ટોટલ થશે 45 + x + y, અને તેની કિંમત છે 60, એટલે તે લઈ લેવાની. 45 + x + y બરાબર 60. 45ને જમણી બાજુ લઈ જાઓ એટલે જવાબ આવશે x + y બરાબર 15. એટલે આ સમીકરણ 1 કોના પરથી આવ્યું? આ સંચય આવૃત્તિના સરવાળા પરથી જ આવ્યું. જેમ મધ્યકમાં અને બહુલકમાં આપણે સરવાળો કરીએ ને તેમ જ કરવાનો, કે આવૃત્તિનો આપણે સરવાળો કરીએ અને જે સદરૂપ આવે તેને આપવાનો નંબર 1. હવે આપણે આ બધી કિંમત આના ઉપરથી લખી દીધી કે આ L છે, આ F છે, આ CF છે અને આ n છે, અને વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ આપણને દેખાય છે 10 - 0 10, 20 - 10 10. બરાબર. એટલે આટલું જ આપણે લેવાનું છે. એમ હવે મધ્યસ્થનું સૂત્ર લખી દેવું, L + n/2 - CF/f × h. હવે આપણે કોષ્ટકમાં આ યલો બતાવેલું જ છે, આ L, આ F, આ CF અને આ n. આટલી જ કિંમત આપણે અંદર મૂકવાની છે. અંદર કિંમત મૂકો. અહીં CF આપેલો છે 5 + x, n/2 60/2. બરાબર. સાદુરૂપ આપો તો 60/2 એટલે 30, -5 - x / 20 × 10. આ 20 અને 10નું સાદુરૂપ આપતા 2 રહેશે. બરાબર. આ +20 છે તે ડાબી બાજુ જશે એટલે માઇનસ થશે, એટલે 8.5. બરાબર. હવે આ 2 ભાગાકારમાં છે તે ગુણાકારમાં જશે એટલે 17. આ -x છે તેને ડાબી બાજુ લઈ જાઓ તો +x, 17 જમણી બાજુ લઈ જાઓ તો -17, એટલે xની કિંમત આવશે 8. એની કિંમત સમીકરણ 1માં મૂકો એટલે y મળશે આપણને 7. બરાબર. એટલે x અને y મળે છે. એકદમ સહેલું. માત્ર તમને કોષ્ટકની અંદર કિંમત લખતા આવડવી જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે મધ્યસ્થના દાખલા બંને એકદમ સરળ છે. આ 2 મધ્યસ્થ તો એકદમ સંપૂર્ણ પૂરા મૂળે કરવાના જ. હવે આની અંદર પણ આપણે મધ્યસ્થ શોધવાનો છે. બરાબર. પરંતુ આની અંદર તમને આપેલું છે 20થી ઓછી, એટલે કે ઓછા પ્રકારનું કોષ્ટક આપેલું છે આવૃત્તિ વિતરણ. બરાબર. એને આપણે પહેલાં તો સરળ રીતે ફેરવીએ કે 20થી ઓછી 2, 25થી ઓછી 6, 30થી ઓછી 24, 35થી ઓછી, આ રીતે આપણને આપેલું છે. તો તેને આપણે પહેલાં તો આપણે આ રીતે ફેરવીએ. હવે અહીંયા 18ના બદલે તમે 15 લઈ લો ને તો પણ ચાલે. બરાબર. અહીંયા આપેલું છે 20થી ઓછી, તો 20થી ઓછી 2, એનો અર્થ એમ કે 15થી 20 અથવા 18થી 20 કેટલા થવાના છે? 2. બરાબર. પછી 20થી 25, તો આપણે લીધા છે 6 - 2 = 4. તો આપણે જોઈએ
20 થી 25 તો 20 અને 25ની વચ્ચે આ તો 20 થી ઓછી છે એટલે 2 તો આગળનામાં જવાનું એટલે 20 થી 25ની વચ્ચે કોણ આવે 6 ઓછા 2 એટલે આ બેનો તફાવત લેવાનો આમ લઈયા કરવાનું 20 થી 25 6 ઓછા 2 25 થી 30 24 ઓછા બરાબર 6 એટલે આ રીતે આપણે લઈયા કરીશું કે 20 થી 25 6 ઓછા 2 25 થી 30 24 ઓછા 6 30 થી 35 45 ઓછા 24 35 થી 40 78 ઓછા 45 40 થી 45 આ જ રીતે સેમ આપણે લયા કરીશું જોઈ શકો તમે ફરીથી કોષ્ટકની અંદર કે શું કરવાનું આ બેની બાદબાકી એટલે કે 20 થી 25નો ગાળો લેવો તો આ બેની બાદબાકી 25 થી 30નો ગાળો લેવો તો આ બેની બાદબાકી એ જ રીતે 30 થી 35 લેવો તો આ બેની બાદબાકી લેવાની એ જ રીતે 35 થી 40 તો આ બેની બાદબાકી 40 થી 45 તો આ બેની બાદબાકી લેવાની બરાબર એ જ રીતે બાદબાકી લેતા જાઓ અને છેલ્લે 55 થી 60 બરાબર એટલે 100 ઓછા 98 એટલે આ રીતે તમારે લેવાનું છે એટલે તમને આ શું મળશે એફ બરાબર આ એફ મળે છે અને ઓલરેડી આપણને સંચય આવૃત્તિ તો કોષ્ટકમાં આપેલી જ છે એટલે આ પ્રશ્નની અંદર સંચય આવૃત્તિ આપી દીધેલી છે એના ઉપરથી આપણે શોધ્યું છે એફ બરાબર ખ્યાલ આવી ગયો એટલે સંચય આવૃત્તિ તો એ આપેલી જ છે એના ઉપરથી આપણે આ શોધ્યો અને વર્ગ શોધ્યો હવે છે સેમ જ કે આપણે કુલ ટોટલ n મળે છે 100 જે અહીંયા આપેલા જોઈએ બરાબર 100 છે તે 100/2 કોણ થવાના 50 તો 50 થી ઓછી જોઈએ તો 50 થી ઓછી 45 છે એટલે 50 થી 45 થી વધુ કોણ એટલે કે n/2 100 50 થવાના બરાબર એટલે 50 જેમાં સમાયેલો છે તે કોણ લાઈન છે 78 વાળી લાઈન એટલે તેને તમારે રાઉન્ડ કરી દેવાનું મધ્યસ્થ વર્ગ બરાબર એટલે 34 થી એટલે કે પેલામાં જો ને 34 થી તેમ અહીંયા 100/2 એટલે 50 અહીં લેવાનું કે અહીંયા 50 સામાં સમાયેલો છે તો 78 વાળામાં 45 એ નાની છે એટલે કે એના પછી આવે આ લાઈનને લઈ લેવાનો મધ્યસ્થ વર્ગ જેમાં આવશે L આવશે F આ ઉપરની આવશે CF અને આ આવશે N બરાબર એટલે આ રીતે કિંમત મૂકી દેવાની છે બરાબર અને આ રીતે આપણે કોષ્ટક તૈયાર થઈ જાય હવે પ્રશ્ન નંબર 4 કે આની અંદર આપણને આ મિમીમાં આપેલું છે બરાબર તો એના ઉપરથી આપણે મધ્યસ્થ શોધીએ તો એમાં મધ્યસ્થમાં આપણને ખાસ ધ્યાન રાખજો આ દાખલો કઈ રીતે અલગ પડે છે તો આ દાખલાની અંદર આપણને જુઓ તો અસતત વર્ગ આપેલા છે એટલે કે અહીંયા 126 છે તો અહીંયા 127 અહીંયા 135 છે તો અહીંયા 136 અહીંયા 144 છે તો અહીંયા 145 આ અસતત વર્ગ જે પહેલા વિડીયોમાં આપણે ભણી ગયેલા તો સૌપ્રથમ તેને સતત વર્ગમાં ફેરવવાનું સતત વર્ગ એટલે શું આમાં 0.5 બાદ કરવાનો અને આમાં 0.5 ઉમેરવાનો એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અત્યાર સુધી સતત વર્ગના દાખલા જોયા આમાં અસતત વર્ગ આપેલો છે એટલે સૌપ્રથમ તો આપણે તેને સતત વર્ગમાં ફેરવીશું એટલે કે આમાંથી 0.5 બાદ કરીએ અને આમાં 0.5 ઉમેરીએ બરાબર એટલે આ રીતે આપણને મળશે હવે આની અંદર કુલ આવૃત્તિ આપણને આપેલી છે n40 બરાબર n40 આપેલી છે એટલે n/2 કરો એટલે 20 આવશે તો 20 કરતાં તરત મોટી તો 20 કરતાં તરત મોટી એટલે કે 17 પછી તરત મોટી આવે છે 29 બરાબર જે 20 એમાં સમાયેલો છે બરાબર 20 આમાં સમાયેલો છે એટલે 20 કરતાં મોટું અવલોકન આવે છે 29 એટલે 29 વાળી લાઈનને આપણે લખી દેવાનું મધ્યસ્થ વર્ગ આ છે F આ છે L પહેલી લાઈનમાં L આ છે F આ ઉપરની CF 17 અને આ છે N બરાબર આટલું જ લેવાનું છે એટલે કે મધ્યસ્થ વર્ગ આપણને આ 144.5 થી 153.5 મળે છે બરાબર પછી એની વર્ગ લંબાઈ તો 126.5 ઓછા 117.5 એટલે 9 135.5 ઓછા 126.5 એટલે 9 એટલે વર્ગ લંબાઈ 9 છે આમાં ખાસ ધ્યાન રાખજો હવે આ L 144.5 F
12, CF 17 અને N 40. આ કોષ્ટકમાં આ રીતે હાઇલાઇટ કરી દેવાની અને કિંમત શોધી લેવાની. હવે એની કિંમત આ સૂત્રની અંદર મૂકો. આ સૂત્રની અંદર માત્ર કિંમત મૂકો એટલે અહીં તમારા 1.5 માર્ક્સ પૂરા. હવે સાદરૂપ આપો એટલે અડધો માર્ક્સ અને જવાબનો અડધો માર્ક્સ એટલે 3 માર્ક્સ પૂરા. આ રીતે અહીં તમારા 1.5 અને આ રીતે બીજા 1.5 એટલે કે 3 માર્ક્સ પૂરા થાય છે. તો કિંમત મૂકો, સાદરૂપ આપો એટલે 20માંથી 17 જાય 3/12 ગુણ્યા 9. સાદરૂપ આપો એટલે જવાબ આવશે 9/4, 2.25 એટલે 144.5માં 2.25 ઉમેરો, પૂર્ણાંકમાં પૂર્ણાંક ઉમેરો એટલે 144માં 2 ઉમેરો 146.5 વત્તા 25 એટલે એ રીતે સાદરૂપ આપો એટલે 75 આવશે, 146.75. બરાબર, આ તમારું જવાબ આવશે. બરાબર, મધ્યસ્થની લંબાઈ. હવે થી ઓછા પ્રકારનો ઓજાયુ આપણે શોધવાનો છે. બરાબર, તો થી ઓછા પ્રકારનો ઓજાયુ માટે જોઈએ કે એક વર્ગના 35 વિદ્યાર્થીઓની ડાક્ટરી તપાસ દરમિયાન નીચેના વજન નોંધાયા. આ પણ થી ઓછા પ્રકારનું છે. હવે એની અંદર આ વર્ગ આપણને આવૃત્તિ આપી છે અને આ એટલે કે આ સંચય આવૃત્તિ આપી છે અને આ થી ઓછા પ્રકારનું વજનમાં માપ આપેલું છે. તો આપણે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર એટલે કે ઓજાયુ દોરવાનો છે અને એના ઉપરથી મધ્યસ્થ મેળવવાનો છે. બરાબર, અને આપણે સૂત્રનો ઉપયોગ કરીને એ ચકાસવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ પર થી ઓછા પ્રકારમાં આપણે લેવાનું છે ઉર્ધ્વસીમાથી ઓછા, એટલે આ લઈ લઈશું ઉર્ધ્વસીમાથી ઓછા અને અહીંયા લેવાની છે સંચય આવૃત્તિ, એટલે આપણે આ લઈ લઈશું સંચય આવૃત્તિ. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું ઉર્ધ્વસીમાથી ઓછા. હવે અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લીધું છે. એ જ રીતે અહીંયા y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ લીધું છે. હવે તમે એ 10-20 એકમના બદલે એ 20-40 એ રીતે 20-20 એકમ પણ લઈ શકો. બરાબર, પરંતુ અહીંયા 10-20 એ લીધું છે. હવે આપણે આ જે બનાવ્યું છે તે આપણે આ રીતે બનાવીશું કે અહીં આપેલું છે 38, તો 38 પર માપ છે 0. પછી 40 કરતા ઓછું, તો 40 સાથે છે 3. બરાબર, એટલે 40 સાથે 3, 38 સાથે 0. બરાબર, આ તમે જોયું કે 38 અહીં 30 અને 40ની વચ્ચે આ અહીંયા 38 આવે, તો 38 એ 0 સાથે છે એટલે આના યામ થશે 38 0. હવે આ બીજું બિંદુ, તો બીજું બિંદુના યામ છે 43. કઈ રીતે? આ 40 અને 3, આ છે x અક્ષ અને આ છે y અક્ષ, એટલે 43. એટલે આપણે અહીંયાથી લેવાનું છે 40 અને અહીંયાથી લેવાનું છે 3. બરાબર, પછી તે જ રીતે અહીં આવે છે 42 અને 5, તો 42 અને 5, તો આ છે 42 અને અહીંયા છે આ 5. આ 42 અને 5ને જોડો એટલે આ બિંદુ મળશે. તે જ રીતે ત્યાર પછી મળે છે 44 અને 9, તો 44 અને 9, તો આ છે અહીંયા 44 અને આ છે અહીંયા 9, એટલે આ 44 અને 9 ભેગા થાય એટલે આ બિંદુ થશે 44 9. ત્યારબાદ આપણને કીધું છે 46 અને 14, 46 અને 14 એટલે અહીં આ 46ની લાઈન અને આ છે 14ની લાઈન, એટલે 46 અને 14 એટલે આ બિંદુ. ત્યારબાદ આપણને મળે છે 48 અને 28, 48 અને 28 એટલે આ અહીંયા 48 અને આ જ રીતે અહીં આવે છે 28. બરાબર, એટલે 28 અને 48 આ રીતે ભેગા થાય તો આ બિંદુ મળે છે. તે જ રીતે અહીં 50 અને 32, તો આ છે 50ની લાઈન, 50ની લાઈન સીધી અહીંયા જશે, આ 32ની લાઈન અહીંયાથી આમ લંબ જશે એટલે આ બિંદુ મળે છે 50 અને 32. ત્યારબાદ 52 અને 35,
એટલે આ 52ની લાઈન અહીં આવશે, આ 52 અને આ આવે છે 35, એટલે આ લાઈન પર ભેગા થશે. આ બિંદુ છે 52 અને 35, એટલે કે આ બિંદુઓને જોડતા આપણને મળે છે આ સંચય આવૃત્તિ વક્ર, થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. હવે આપણે આલેખ પરથી મધ્યસ્થ શોધવું હોય તો આલેખ પરથી મધ્યસ્થ કેવી રીતે શોધાય? તો અહીં કુલ આપણને આપેલી છે 35, બરાબર, એટલે 35/2 એટલે 17, n બરાબર 35 થવાનો, બરાબર, nની કિંમત 35, તો 35ના અડધા થાય n/2 17, બરાબર, 17.5. એટલે આ તમે અહીંયા 17.5 આલેખ પરથી આમ સીધી લાઈન દોરશો તો આ 17.5 અહીંયા છેદશે. તો આને લંબ એક્સ અક્ષ પર મળે છે 46.5, બરાબર. આ 46.5 એ તમારો થશે મધ્યસ્થ. એટલે તેથી ઓછા પ્રકાર અને થી વધુ પ્રકારમાં કઈ રીતે શોધી શકાય? તો n/2 એટલે કુલ આવૃત્તિ n 35 આપેલી હોય તો 35ના અડધા 17.5 એ y અક્ષ પર લેવાનું, સંચય આવૃત્તિ 17.5. એને લંબ આલેખ દોરતા, બરાબર, આલેખ પર જ્યાં બિંદુ છેદે છે તો આ બિંદુનો એક્સ યામ, તો આ બિંદુનો એક્સ યામ આ થશે, તો આ થશે તમારો મધ્યસ્થ. એટલે કે આ રીતે પણ આલેખ પરથી શોધી શકાય. હવે આપણે સૂત્ર પરથી જોઈએ તો સૂત્ર પરથી આપણને એક્ઝેક્ટ માપ મળે. તો સૂત્રની અંદર આપણે સૌપ્રથમ તો કોષ્ટક દોરી દેવાનું. કોષ્ટક ઉપરથી આ રીતે n/2 17.5 એટલે કે આપણને સંચય આવૃત્તિ મળે છે, એટલે કે વર્ગ મળે છે 46 થી 48, એટલે ઉપરના મુજબ કોષ્ટક બનાવીને આ બધી કિંમત મૂકી દેવાની. કિંમત મૂકતા આપણને અહીં તમે જોઈ શકો કે મધ્યસ્થ મળે છે 46.5, બરાબર. એટલે આના આ આલેખ પરથી શોધ્યું 46.5 અને આ આલેખ આપણે શોધવો હોય તો આ સંચય આવૃત્તિ છે, એટલે n/2 17.5, 17.5 એટલે કે 14 કરતાં વધારે કોણ થવાની? 28 વાળી, એટલે કે આ લાઈન લેવા પડશે. હવે આ લાઈન લેવા માટે અગાઉના દાખલાની જેમ એ વર્ગ થશે 46 થી 48, બરાબર. 46 થી 48 એટલે 28 ઓછા 14 એટલે f, એટલે કે એ રીતે આપણે કોષ્ટક બનાવીને એમાં કિંમત મૂકીને આ સાદુરૂપ આપીને આ રીતે શોધવા પડશે. તો આપણને મધ્યસ્થ મળશે 46.5, બરાબર. હવે આપણે જોઈએ થી વધુ પ્રકારનું આપણને આ સાદું આવૃત્તિ વિતરણ આપેલું છે તેના ઉપરથી થી વધારે પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીને એનો અજાયવું દોરવાનો છે. તો અગાઉની જેમ થી વધારે પ્રકારનું એટલે કે અધોસીમાથી વધારે, એટલે કે આ નાની લાઈન લેવાની, બરાબર, નાની લાઈનથી વધારે એટલે કે 50થી વધુ, તો 50થી વધુ આ તમામ છે એટલે તમામનો સરવાળો લખ્યો. પછી 55થી વધુ, આ નાની અધોસીમાથી વધુ એટલે 55થી વધુ, તો આટલાનો સરવાળો, એટલે કે 50માંથી 2ને બાદ કરી નાખો, બરાબર, એટલે કે 100માંથી આ 2ને બાદ કરી નાખો, 100માંથી 2ને બાદ કરી નાખો એટલે 98. તે જ રીતે 60થી વધુ, તો આ 60થી વધુ એટલે આનો સરવાળો, આ 4 એ 4નો સરવાળો, એટલે કે અગાઉના આને આ 8 વત્તા 2ને બાદ કરી નાખો, બરાબર, એટલે કે 98માંથી 8 જાય તો 90. તે જ રીતે 65થી વધુ એટલે આ 3નો સરવાળો, અથવા તો આપણે લઈશું 90 ઓછા 12 એટલે 78. પછી 70થી વધુ એટલે આ 2નો સરવાળો, એટલે તમે જોઈ શકો કે 38 વત્તા 16 તો તે આ રીતે 54 જ મળે છે, બરાબર. પણ આપણે આગળના જે બાદબાકી કરી છે તેમાંથી આ બાદ કરતા રહેવાનું, બરાબર. તે આવૃત્તિ બાદ કરો તો પણ મળે, અથવા તો તમે સીધે સીધું લખી દો ને તો પણ ચાલે. અને 75થી વધુ એટલે માત્ર 16, એટલે છેલ્લે આવશે આપણને 16, બરાબર. આ 16 મળે છે. ખ્યાલ આવી ગયો? ફરીથી 50થી વધુ એટલે આ તમામ કુલ 100, 55થી વધુ એટલે આ તમામ, એટલે આ 2 નીકળી જાય એટલે 100માંથી 2 જાય તો 98. 60થી વધુ, આ 60થી વધુ એટલે આ તમામ, એટલે તમામનો સરવાળો આવશે એ જ રીતે 78. ત્યારબાદ 65થી વધુ એટલે આ 3નો સરવાળો તો 54, બરાબર, એટલે એ આગળ આવશે 78 એ રીતે. પછી 70નો સરવાળો, 70થી વધુ તો આ 2નો સરવાળો, અને 75થી વધુ તો માત્ર આટલું, બરાબર. એટલે આ રીતે આપણને મળશે થી વધુ પ્રકારનું.
હવે આ લેવાનું છે ઉર્ધ્વસીમા એ, અધસીમા, આ અધસીમાને લેવાનું છે એક્સ અક્ષ પર અને આ સંચય આવૃત્તિને લેવાનો છે વાય અક્ષ પર. બરાબર, તો એના આલેખમાં આપણે આ લઈશું થી વધુ પ્રકારનો, તો અધોસીમાથી વધુ પ્રકારનો, ખાસ ધ્યાન રાખજો અહીં ઉર્ધ્વસીમા નહીં પરંતુ અધોસીમાથી વધુ પ્રકારનો, એટલે 10, 20, 30, 40, 50, 60, 70, 80 લીધું. એ જ રીતે અહીં આપણે 20, એક સેમી બરાબર 20 એકમ લીધું છે, એટલે 20, 40, 60 એ રીતે લીધું છે. અહીંયા સંચય આવૃત્તિ જ આવે છે. હવે આપણે આ કોષ્ટકમાં જોઈશું 50 અધસીમા લેવાની છે, 50 અને 100, એટલે અહીં આવીશું 50 અને આ આવશે 100. આ બેને જોડતા અહીં 100 અને આ 50, એટલે આ 50 અને 100 બિંદુ થશે. એ જ રીતે અહીં 55 અને 98, તો અહીં 55, 55 અને 98, અહીં તમે જુઓ તો આ 98, બરાબર, એટલે આ 98 આવશે. હવે ત્યારબાદ આવશે 60, એટલે કે 60 અને 90, તો આ 60 અને આ બાજુ આ અહીંયા વચ્ચે 90, એટલે આ 90, બરાબર, 60 અને 90. તે જ રીતે આગળ આપણે જોઈએ 65, 65 અને 78, આ છે 65 અને આ છે આ બાજુ 78, બરાબર, એટલે અહીંયા 78 આવશે. 65 અને 78, એક્સ અક્ષ પર 65 અને વાય અક્ષ પર 78. એ જ રીતે 70 અને 54 અને 75 અને 16, આ 75 અને આ 16, આ બે જોડતા આ રીતનો આલેખ મળે છે. આ છેથી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. ખાસ ધ્યાન રાખજો, અહીં લેવાની છે અધઃસીમા, ઉર્ધ્વસીમા નહીં, અધઃસીમા. એક્સ અક્ષ પર અધઃસીમાથી વધુ પ્રકારનો હોય ત્યારે, અને વાય અક્ષ પર સંચય આવૃત્તિ લેવાના છે, એટલે આપણને આથી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર મળે છે. બરાબર, અહીં આપણું આ સ્વાધ્યાય અને આ ચેપ્ટર પૂર્ણ થયું. ફરીથી એકવાર તમે રિપીટ કરી જજો. થેન્ક યુ.